હરદમ આપ ખડે ન રહો. એ સંતે અદ્ભુત વાત લખી, हरदम आप खड़े न रहो नसीब के किनारों पे मेरे यारो. बगाई थी जिंदगी का लक्ष्य है तो जीवन को कुर्बान करके तो तू देख. एक बार जीवन ने कुर्बान तो करो, दाखलो तो करो, मेहनत तो करो. प्रारब्धમાં નહીં હોય તો પણ ભક્તો પ્રારબ્ધ નવું નિર્માણ થશે. પ્રારબ્ધ છે પણ આગલી મહેનત જ છે. આગલી ઓછી મહેનત કરી છે, પ્રારબ્ધ નહીં. અત્યારે મહેનત કરો, નવું નિર્માણ થશે. ભક્તો પરમાત્માની નિષ્ઠા દ્રઢ કરી અને પ્રયાસ કરજો. પ્રારબ્ધમાં નહીં હોય તો નિર્માણ થશે. પ્રારબ્ધને આધારે બેઠા નહીં રહેતા, બેઠા નહીં રહેતા. અમુક તો જ્યોતિષ ભાડ્યાને હાથ લાંબો કર્યો નથી, જ્યોતિષ ભાડ્યાને હાથ લાંબો કર્યો નથી. જરાક જોયા પો તો અમારી હડિયા પાર્ટી કેમ બંધ થાય? ભલા માણા ઈ તારી હડિયા પાર્ટી બંધ કરે હગ્યા ઈ હુકમ હડિયા પાર્ટી થયો ખોજી. માટે ભક્તો બહુ સાચું, જીવનની અંદર તમે પ્રાર્થના આધાર બેઠા ના રહો. મારું પ્રાર્થ નબળું છે એટલે મારે કઈ હરખું નથી આવતું. નહીં. મહેનત ખૂટે છે, સૂઝ ખૂટે છે, કાં તો અધીરાય છે. ભક્તો હું એવું માનું છું, વ્યક્તિ જીવનમાં નિષ્ફળ જાય ને કારણમાં એક તો કાં પૂરતો પુરુષાર્થ ન હોય, કાં તો પ્રભુની નિષ્ઠા ન હોય, કાં તો નીતિમાં ફરક હોય, અને કાં તો અધૂરાય હોય. જલ્દી મોટા થવાની જે ઈચ્છા છે ને ભક્તો, એ માણસને પરાસ્ત કરી નાખે છે. જલ્દી મોટા થવાનો ઈચ્છા ન રાખો. ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું, હે અર્જુન તું કર્મ કરે જા, ફળ આપવા માટે બેઠો છો. તમે નીતિની સાથે પુરુષાર્થ કરે જાઓ. હું તો કહું, જે કંપનીમાં જે શેઠ નીચે રહ્યા હતા શેઠને એક વાર તોડી નાખો એમ, અને એવી નીતિમત્તા રાખો, એવી નીતિમત્તા રાખો ભક્તો, જિંદગીમાં ક્યારે અનેકનું ડગલું ન ભરાય.